જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું ટોપ 9 સમાચારોની ગુજરાતના ટોપ 9 સમાચારથી। ગુજરાતમાં નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતી પર રાજનીતિ શરૂ। કોંગ્રેસના નેતા હિમાંગ વસાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો તંત્રને કેમ જાણ ન થઈ? 2021થી રસેશ ગુજરાતી કેમ કોઈ હોદ્દા પર નથી? કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે। આરોપી કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસે આ અંગે કેમ ખુલાસો ન કર્યો? મનીષ દોશીએ કહ્યું કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી। કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019 અને 20માં ડોક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા। બોગસ તબીબ કાંડ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, કોંગ્રેસના નેતા રસેશ ગુજરાતી બોગસ તબીબનો કારોબાર ચલાવતો હતો। રસેશ ગુજરાતીને કોંગ્રેસે ડોક્ટર સેલનો ચેરમેન બનાવ્યો, જે આકસ્મિક અસામાજિક લોકોને નકલી તબીબોના સર્ટિફિકેટ આપતો હતો। તેમણે બોગસ સર્ટિફિકેટ વેચીને જ આવક કરી હતી। તો આ ફંડ ક્યાં જાય છે તેની તપાસ કરાશે। મહત્વનું છે કે બોગસ તબીબ કાંડના આરોપમાં કોંગ્રેસના નેતા રસેશ ગુજરાતી સહિત 10 લોકોને પોલીસે ઝડપ્યા છે। બીઝેડ ગ્રુપ કૌભાંડ સામે આવતા સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ જેવી અન્ય પોન્જી સ્કીમમાં ઓફિસો બંધ જોવા મળી રહી છે। હિંમતનગર અને મોડાસા સહિત અનેક સ્થળો પર ફાઇનાન્શિયલ સર્વિસીસના નામે ચાલતી ઓફિસોને તાળા લાગ્યા। બીઝેડ બાદ વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ નોંધાતા ફફડાટ ફેલાયો છે। ઊંચા વ્યાજ વળતરની લાલચ આપી રોકાણકારોને આકર્ષતી ઓફિસો હાલ બંધ છે। કેટલીક ઓફિસનો રાતોરાત પાટિયા પણ ઉતારી લેવાયા। બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરનાર શિક્ષકો પર શિક્ષણ વિભાગે તવાઈ બોલાવી છે। શિક્ષણ વિભાગે વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે। શિક્ષકોએ વિદેશ પ્રવાસ સમયે માંગેલી રજાના હેતુની વિગતો પણ માંગવામાં આવી છે। તો વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાયાનું સામે આવ્યું। ટૂરની મોજની તવાઈ આવતા શિક્ષકોએ બંધ કર્યા છે ફોન। કચ્છના ગાંધીધામમાં નકલી ઈડી અધિકારી બનીને લોકોને છેતરનાર આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે તમામ આરોપીઓએ કોર્ટમાં રજૂ કર્યા હતા, જે બાદ કોર્ટે તમામના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બીજી તરફ પોલીસે આરોપીઓ સાથે રાખીને ભરબજારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। તો આરોપીઓ ફિલ્મ સ્પેશિયલ 26માંથી જ પ્રેરણા લઈ જ્વેલર્સમાં ત્યાં લૂંટ ચલાવી હતી। આ નકલી ઈડીની ટીમમાં માહિતી સહિત કુલ 12 સભ્યો હતા। મહેસાણાના નવી શેઢાવી ગામે યુવકની મંજૂરી વગર નસબંધી કરાયાના આરોપમાં અડાલજ CHCના ઇન્ચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે। વિવાદિત ઓપરેશન અંગે ઇન્ચાર્જ અધિક્ષકે કહ્યું, અડાલજ CHC ખાતે 29મી નવેમ્બરે કુલ 16 નસબંધી કરવામાં આવી હતી, જેમાં CHCના માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થયો હતો। દર્દીઓ મેલ હેલ્થ વર્કર લઈને આવ્યા હતા અને ઓપરેશન ખાનગી ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં 4 કામદારોના મોત મામલે ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી। સાંસદ મનસુખ વસાવા સહિત નેતાઓ કંપનીએ પહોંચ્યા હતા અને દુર્ઘટના અંગે માહિતી મેળવી। મનસુખ વસાવાએ કહ્યું કે અકસ્માતો અંગે ઉદ્યોગોની બેદરકારી નહીં ચલાવી લેવાય। એક અઠવાડિયામાં ઔદ્યોગિક અકસ્માતમાં 5ના મોતની ગંભીર ઘટના બની છે। દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા જરૂરી સૂચનો રજૂઆત કરાશે। અતિવૃષ્ટિને પગલે પાક નુકસાનીના કેસમાં રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી જ નથી। શક્તિસિંહ ગોહિલે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પર આરોપ લગાવ્યો છે। શક્તિસિંહનો દાવો છે કે નુકસાનીનો સર્વે કરીને NDRFમાંથી સહાય માટે સરકારે કેન્દ્રમાં રજૂઆત જ ન કરી। સરકારે કેન્દ્રમાં રજૂઆત ન કરી એટલે NDRFની ખાસ સહાય નથી મળી। તો શક્તિસિંહ ગુજરાત સરકારની આ બેદરકારીને ગુનાહિત ગણાવી છે। કોંગ્રેસના આરોપ મુદ્દે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાથ ખંખેર્યા છે। રાઘવજીએ સ્પષ્ટતા કરી કે આ વિષય તેઓના ધ્યાન પર જ નથી। રાજ્યમાં વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો ધરણા યોજ્યા હતા। અમરેલીના રાજુલા ધાતરવડી સિંચાઈ સમિતિની બેઠકમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો। સિંચાઈ અધિકારી સમક્ષ ખેડૂતોની ક્વોરી લીઝ બંધ કરવાની માંગ કરવામાં આવી। બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતું હોવાની ફરિયાદ કરી હતી। ગીર સોમનાથના ઉના માર્કેટ યાર્ડમાં રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે। DAP યુરિયા ખાતરની તંગીને લઈ વિરોધ કરવામાં આવ્યો। સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિની સહાય માટે ખેડૂતો પહોંચ્યા હતા। ખેતીવાડી અધિકારીને જ વીઘા કે એકરનું જ્ઞાન ન હોવાનો ઘટસ્ફોટ થયો।